રણબીર કપૂરે કીધું કે મુકેશ અંબાણીએ મને એક સમયે એવી સલાહ આપી હતી કે જેને કારણે મને સફળતામાં આગળ વધવામાં મદદ મળી। નમસ્કાર દર્શક મિત્રો, કોઈ પણ સફળ ઉદ્યોગપતિ હોય એ એમનેમ સફળ નથી હોતા। એમની જિંદગીની અંદર એટલી બધી નાની નાની બાબતોને એવો મહત્ત્વ આપે છે કે જેને કારણે એમની જિંદગી સફળતા તરફ ડગ માંડે છે। ઘણા એવા લોકો આપણે જોયા છે કે જેમણે શૂન્યથી શિખર સુધી પહોંચ્યા છે, મતલબમાં એક ઝીરોથી કંઈ ઘણા એવા લોકો છે કે જેમની પાસે પહેલાં કંઈ જ નહોતું, પરંતુ આજે અબજો કરોડો રૂપિયાના આસામી છે। આ બધા લોકો એમનેમ નથી બન્યા। આ વાત અમે અત્યારે એટલા માટે કહી રહ્યા છે કે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે એક સમારંભની અંદર મુકેશ અંબાણીએ એને જીવનમાં એક સલાહ એવી આપેલી, એ સલાહને લીધે એમને સફળતામાં મદદ મળી એવું રણબીર કપૂરે ઉલ્લેખ કર્યો અને એમ કીધું કે આ ઉદ્યોગપતિને કારણે આજે હું જે કંઈ પણ છું એમાં એમનો મોટો ફાળો છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, કપૂર ખાનદાનનો નબીરો રણબીર કપૂર અભિનેતામાં એકદમ ઉત્તમ છે। આપણે બોલિવૂડની એની ઘણી બધી ફિલ્મો જોઈ હોય તો એનો ઉત્કૃષ્ટ અભિનય હોય છે। હવે એને મુંબઈની અંદર એક એવોર્ડ, એમને રણબીર કપૂરને એક એવોર્ડ મળ્યો હતો અને એ સમારંભમાં જ્યારે રણબીર કપૂરે એના એવોર્ડ લીધો એ પછી પોતાનું સંબોધન કર્યું હતું। એણે બહુ જ વિનમ્રતાથી એમ કીધું કે હું આ પ્રસંગે મુકેશભાઈ અંબાણીની એક સલાહ યાદ કરવા માગું છું। મુકેશભાઈ અંબાણી એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ। રણબીર કપૂરે કીધું કે મુકેશ અંબાણીએ મને એક સમયે એવી સલાહ આપી હતી કે જેને કારણે મને સફળતામાં આગળ વધવામાં મદદ મળી અને એમની સલાહ હું આજની તારીખે પણ ફોલો કરું છું। તો રણબીર કપૂરે જે કીધું કે મુકેશ અંબાણીએ વર્ષો પહેલાં મને એમ કીધેલું કે તમારે જો જિંદગીની અંદર સફળ થવું હોય તો માથું તમારું નીચું રાખીને તમારે કામ કરતા રહેવાનું અને તમે જો નિષ્ફળ થાવ તો એને દિલ પર નહીં લેવાની અને જો સફળ તમે થાવ તો બહુ કુદાકડા નહીં મારવાના, સફળતાને માથે નહીં ચડાવવાની। આ સલાહ મુકેશ અંબાણીએ વર્ષો પહેલાં રણબીર કપૂરને આપી હતી। દર્શક મિત્રો, માત્ર રણબીર કપૂર શું કામ, મુકેશ અંબાણીની આ સલાહ અનેક એવા યુવા એન્ટરપ્રિન્યોરને અને અનેક એવા યુવાન લોકોને કામ લાગી શકે એમ છે કે ભાઈ તમને જો સફળતા મળે તો છકી નહીં જતા, સફળતાને માથા પર નહીં ચડવા દેતા અને નિષ્ફળ જાઓ તો પણ એને દિલ પર નહીં લેતા। એક જ એમનું સૂત્ર હતું કે નીચું માથું કરીને સીધું તમારું કામ કરતા રહો। આ બહુ જ સોનેરી સલાહ છે અને આવી સલાહ જો તમારી જિંદગીમાં તમે ઉતારો તો તમને ચોક્કસ સફળતા મળી શકે। રણબીર કપૂરે સાથે સાથે એક બીજી પણ વાત કરી કે મારી જિંદગીનું લક્ષ્ય એ છે કે હું એક સારો માણસ બનું, એક સારો પુત્ર બનું, એક સારો પતિ બનું, એક સારો પિતા બનું, એક સારો દોસ્ત બનું અને સૌથી વધારે મહત્ત્વનું કે હું એક દેશનો સારો નાગરિક બનું। આ જ મારી જિંદગીનું લક્ષ્ય છે। પૈસા કરતાં પણ વધારે હું એમ માનું છું કે હું એક સારો નાગરિક બનું। દર્શક મિત્રો, મુકેશ અંબાણી જેવા જે સફળ ઉદ્યોગપતિઓ છે એમની નાની નાની વાતો તમારે સાંભળવી જોઈએ, કારણ કે એ બાબતો તમારી જિંદગીની અંદર તમને પ્રેરણા આપી શકે છે। કોઈ પણ નેગેટિવ વાતો સાંભળવા કરતાં આવા ઉદ્યોગપતિઓની પ્રેરણાદાયક વાતો સાંભળવી જરૂરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।